હેલો ફ્રેન્ડ્સ, હું કલા રમોડિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું સરસ મજાનો પુલાવ. સૌથી પહેલા તો રાઈસ લઈ લીધા છે. આટલા એકદમ સરસ છૂટા રાઈસ કઈ રીતે બનાવવા તે જાણવું હોય તો તમે મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ. અને ત્યાર પછી આ બધા જ વેજીટેબલ તો તેમાં મેં લઈ લીધી છે કોબીઝ, ડુંગળી, ગાજર, કેપ્સિકમ. મેં લઈ લીધા છે રાઈસ. પહેલેથી આને બનાવીને 1 કલાક પહેલા રાખી દીધા છે. તેમાં મેં ઉમેર્યા હતા તજ, લવિંગ અને હળદર અને મીઠું. તમે 1 કલાક પહેલા બનાવીને રાખી દો તો સરસ મજાનો છૂટો પુલાવ બનશે. અત્યારે વટાણા કોઈ જગ્યાએ જ મળે છે, બધી જગ્યાએ નથી મળતા, તો મેં અત્યારે ઉપયોગ નથી કર્યો, સ્કીપ કર્યા છે. તો અહીંયા મેં તેલ અને ઘી બંને લઈ લીધું છે. તમે બટર પણ લઈ શકો. 3 ચમચી જેટલું તેલ છે અને 2 ચમચી જેટલું ઘી છે. તો હવે આપણે 1 ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે આમાં. અને જીરું થોડું સંતળાઈ જાય એટલે આપણે એમાં થોડી હિંગ ઉમેરી દઈશું. અને ત્યાર પછી આપણે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે, એટલે કે એકદમ અત્યારે તો સ્લો જ રાખી છે, પછી આપણે મીડિયમ રાખીશું. તો મેં અહીંયા પેસ્ટ બનાવી દીધી છે આદુ, લસણ અને મરચાં. આદુનો 1 ટુકડો છે, 10 થી 12 લસણની કળીઓ છે અને થોડું પાણી નાખી મેં આવી રીતે પેસ્ટ બનાવી દીધી છે. જો તો પુલાવ બનાવવા માટે સૌથી પહેલા આ રીતે પેસ્ટને સાંતળી લેવાની છે. તો સરસ એવી સંતળાઈ ગઈ છે. ને હવે આપણે તેમાં તમને જેટલા પસંદ હોય તેટલા શાકભાજી ઉપયોગ કરી શકો. તો હું અહીંયા વધારે લઉં છું. પુલાવ જે બનાવું છું એમાં શાકભાજીનો ઉપયોગ વધારે કરું છું, જેથી બાળકોને થોડું વધારે શાકભાજી મળે. આમાં તો બધા ખાશે જ. પુલાવમાં તમે જેટલા પણ શાકભાજી ઉમેરશો બધા ખાશે. તો હું અહીંયા ડુંગળી, ગાજર, કોબીઝ અને ટામેટા બધું જ ઉમેરી દઉં છું. અને થોડું આપણે ડુંગળી અને ટામેટું સલાડ માટે રાખી દઈશું. બાકી મેં અહીંયા બધા જ વેજીટેબલ ઉમેરી દીધા છે. જો આમાં નાની ટિપ્સનું ધ્યાન રાખો તો બહાર કરતાં પણ ખૂબ જ સરસ બને છે. હવે ગેસની ફ્લેમ અહીંયા થોડી વધારીશું આપણે. અને આ બધા વેજીટેબલને એકદમ કૂક નથી કરી લેવાના. એને થોડા પોચા પડી જાય, થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી, થોડા ચડી જાય ત્યાર પછી આપણે તેમાં બધા જ મસાલા ઉમેરીશું. લસણ અને મરચાંની જે પેસ્ટ બનાવી હતી તેમાં આપણે થોડું પાણી ઉમેરીને એડ કરી દઈશું. વધારે પાણી નથી ઉમેરવાનું. સાથે આપણે એકદમ ચીલ્ડ દહીં સર્વ કરીશું. એકદમ હળવું પણ લાગશે અને સરસ. શાકભાજી ના બનાવવા હોય અને રોટલી પણ ના બનાવી હોય તો આ રીતે તમે પુલાવ બનાવી શકો. આ બધી પ્રિપેરેશન પહેલા તમે કરી શકો અને છેલ્લે ખાલી વઘાર જ કરવાનો બાકી રહી છે. અત્યારે એકદમ ધીરે ધીરે ઓછા પડવા લાગ્યા છે. તો હવે આપણે તેમાં મસાલા પણ ઉમેરી જ દઈએ. તો મસાલામાં આપણે સૌથી પહેલા તો કાશ્મીરી મરચું ઉમેરવાનું છે, જેથી પુલાવનો કલર સરસ આવે. અહીંયા તીખું વધારે નથી બનાવ્યું, મીડિયમ બનાવું છું હું. લાઈક કરજો ફ્રેન્ડ્સ પોસ્ટને. અને હળદર થોડી ઉમેરીશું, કેમ કે આપણે રાઈસમાં તો બનાવીને રાખ્યા છે તેમાં ઉમેરેલી છે એટલે થોડી જ ઉમેરીશું. ધાણા જીરું અને મીઠું પણ આમાં નાખેલું જ છે ભાતમાં, એટલા માટે હવે આપણે અહીંયા ખાલી શાકભાજી પૂરતું જ મીઠું ઉમેરીશું. બધા અલગ અલગ રીતે પુલાવ બનાવતા હોય છે, વેજીટેબલ પણ ઘણા અલગ નાખતા હોય છે. હું આ રીતે બનાવું છું. તમે કઈ રીતે બનાવો છો તે પણ કમેન્ટ કરો, અને ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટ કરતા જાઓ. જો શાકભાજીનો કલર તરત જ ચેન્જ થઈ ગયો છે, સરસ બની રહ્યું છે. થોડાક કૂક થઈ ગયા છે શાકભાજી આપણા. જો આપણે વધારે પડતા ઓવરકૂક નથી કરવાના. ખાલી થોડા એમ લાગે કે ચડી ગયું છે ત્યાં સુધી જ રાખવાનું છે. તો હું અહીંયા આશરે 1 ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો ઉમેરી દઉં છું.
અને સારી રીતે મિક્સ કરી લઉં છું. હવે જુઓ, દેખાવમાં જ કેટલું સરસ લાગી રહ્યું છે. બસ બધા જ કૂક થઈ ગયા છે. તો હવે આપણે આમાં રાઈસ ઉમેરી દઈશું. અને આમાં તમારે ખાંડ ઉમેરવી હોય તો ઉમેરી શકો. ઘણા ઉમેરે છે, ઘણા નથી ઉમેરતા, પણ હું નથી ઉમેરતી. જેને થોડું ગળ્યું પસંદ હોય તે ઉમેરી શકે. ચાલો, કોણ કોણ જોઈન્ટ થયા છે નવા અને ક્યાંથી જોઈન્ટ થયા છો એ પણ કમેન્ટ કરજો. જો સરસ હવે આપણે મિક્સ કરી છીએ પુલાવને. ભાત તૂટે નહીં એટલે આ રીતે ધીમે ધીમે. અને હવે હું મીડિયમ એકદમ સ્લો ફ્લેમ કરી દઉં છું. મીડિયમ પણ નથી રાખતી, સ્લો કરી દઉં છું, કેમ કે આપણે મિક્સ કરવાનું છે. તો મિક્સ સરસ થઈ જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ થોડી વધારીશું. જુઓ ફ્રેન્ડ્સ, તમે કઈ રીતે પુલાવ બનાવો છો ને તેમાં કયા વેજીટેબલ ઉમેરો છો એ પણ કહેજો, અને ક્યાંથી જોવો છો એ પણ કહેજો. જુઓ સરસ આપણે મિક્સ કરી દઈએ બધું. જો બધા જ રાઈસ પર આ કલર સરસ ચડી ગયો છે અને ચેન્જ થઈ ગયો છે કલર પણ. જુઓ તમે જોઈ શકો છો. અને કેટલું સરસ છૂટું છૂટું એકદમ દેખાઈ રહ્યું છે આ પુલાવ આપણો. હવે આપણે એમાં ધાણા ભાજી થોડા ઉમેરી દઈએ. તો ધાણા ભાજી આપણે ઉમેરી દઈશું ઉપરથી. અને આને ઢાંકીને 5 મિનિટ રાખી દઈશું એટલે બધા જ મસાલાના ફ્લેવર સરસ અંદર મિક્સ થઈ જશે અને ખૂબ સરસ એવું ટેસ્ટ આવશે. અને તો જુઓ તમે જોઈ શકો છો કે બહાર જે મળે છે ને એ જ રીતે આપણા એકદમ દાણા ખીલેલા ખીલેલા બન્યા છે. બનાવીને રાખી દીધા હતા. એ પણ તમારે જોવું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં હશે, ત્યાં જઈને તમે જોઈ શકો છો કે રાઈસ કઈ રીતે છૂટા છૂટા બનાવી શકાય. જુઓ એક એક દાણો ખીલેલો ખીલેલો સરસ બન્યો છે. જો પુલાવ રેડી છે તો તેને આપણે સર્વ કરી લઈએ. તો મેં એક પ્લેટ લઈ લીધી છે. જો ગરમા ગરમ સરસ મજાનો મજા આવી જાય તેવો એકદમ એક એક દાણો છૂટો છે. જો તમે જોઈ શકો છો. અને હવે આપણે સાઈડમાં સલાડ આપી દઈશું અને દહીં. તો દહીં પણ આપણે લઈ લઈએ. અને સાથે અહીંયા સાઈડમાં તમે સલાડ પણ રાખી શકો, તમને પસંદ હોય એટલે. તો તૈયાર છે આપણો સરસ મજાનો ગરમા ગરમ પુલાવ, વેજીટેબલ પુલાવ. અને સાથે છે દહીં, અમૂલ મસ્તી દહીં. તો તમે પણ ટ્રાય કરજો ચોક્કસથી. તો ફરી મળીશું નવી રેસીપી સાથે.